વડોદરા શહેરમાં વિવિધ રમતો સાથે ગુજરાત ક્રીડા મંડળ ખાતે બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશનના સમર કેમ્પની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા સમર કેમ્પ 2024ની ક્લોઝિંગ સેરેમની ગુજરાત ક્રીડા મંડળ પર રાખવામાં આવી હતી, જેમાં લંગડી, ખોખો, એથ્લેટિક્સ, હોકી, વોલીબોલ, કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 એપ્રિલથી 11 મે સુધીના આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે કેમ્પના પૂર્ણાહુતિ પ્રસંગે ખેલાડીઓને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે એથ્લેટિક્સમાં ઇન્ટરનેશનલ રમનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશનના પ્રમુખ અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, એથ્લેટિક્સ એસોસિએશનના સેક્રેટરી તથા વિકાસ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. સાઈ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાખવામાં આવે છે દર વર્ષે. એમાં લગભગ 7 જણા હતા. તે લોકો પણ મેડલિસ્ટ હતા વડોદરાથી. એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને 13 છોકરા છોકરીઓ ગુજરાતને રેપ્રેઝેન્ટ કરે છે ઇન્ડિયા ખાતે એથ્લેટિક્સમાં. એમનું પણ સન્માન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં છોકરાઓ નાના સમર કેમ્પમાં જોડાયા હતા. બધાને જ મજા આવી. બધા સાથે ચર્ચા થઈ, વાત થઈ, બધાને મજા આવી. અને આ પ્રમાણનું કામકાજ દર વર્ષે બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશન કરતું જ હોય છે. સમર કેમ્પ્સનું આયોજન, સાથે વર્ષમાં એક વખત એકથી વધુ ગેમ્સનું એક પ્લેટફોર્મ પર એ લોકો કોમ્પિટિશન રાખી શકે, કારણ કે ઘણા બધા એસોસિએશન્સ નથી રાખતા ઇન્ટરનલ કોમ્પિટિશન. તો બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશને રાખતા હોય છે કોમ્પિટિશન્સ વર્ષમાં એક વખત, અને એમાં પણ ઘણી મોટી સંખ્યામાં છોકરા છોકરીઓ ભાગ લેતા હોય છે.